હતા આરોપી અને કોના નામે કેટલા રૂપિયા જે અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ગત જાન્યુઆરીમાં એક ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેમાં વિગત જોઈએ તો અલગ અલગ પ્રતિષ્ઠિત વ્યક્તિઓ જેમ કે આઈપીએસ ઓફિસર છે, રાજનેતાઓ છે કે બીજા સામાજિક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ એના નામે અલગ અલગ ફેસબુક અકાઉન્ટ બનાવીને અલગ અલગ રીતે લોકોથી ફ્રોડ કરતી એ જે ગેંગ છે એની તપાસમાં અમારી જે ટીમ રાજસ્થાન રવાના થયેલ હતી અને તેમાં ગઈકાલે અમારી ટીમે કિશનગઢ રાજસ્થાનના કિશનગઢના ન્યાણા ગામેથી એક આરોપીની ધરપકડ કરી છે કે જેનું નામ શર્મિન અસલમ છે, ઉર્ફે કલ્લુ, અને એ ઉપરાંત એક બીજા સપનદ આરોપીને અમે પૂછતાછ હાલ કરી રહ્યા છીએ. અને આ વ્યક્તિએ પ્રાથમિક તપાસમાં એવું ધ્યાનમાં આવ્યું છે કે અલગ અલગ 47 to 48 અલગ અલગ પ્રોફાઇલ બનાવીને અલગ અલગ વ્યક્તિઓની, અને પછી એ પ્રોફાઇલ ઉપર એમના ફોલોઅર્સ પાસેથી અલગ અલગ બહાનેથી પૈસા મંગાવવા ઉપરાંત એ બી ધ્યાનમાં આવ્યું છે કે અમદાવાદના ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકરના નામે એમના ફોટાનો ઉપયોગ કરીને અલગ અલગ 10 થી વધારે ફેસબુક પ્રોફાઇલમાં એમના ફોટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ત્યાં નટરાજ પેન્સિલમાં કંપનીમાં કામ કરવા માટે દરેક જિલ્લામાં 20 થી વધારે લોકોની જરૂર છે, તો એમને ઘર બેઠા નોકરી કરવા માટે અલગ અલગ નંબર આપવામાં હતા, વોટ્સએપ નંબર, એવી રીતના કરીને બી અલગ અલગ લોકો સાથે ઠગાઈ કરવામાં આવેલી છે. કેટલા લોકો સાથે ઠગાઈ કરવામાં આવેલી છે એ બાબતની તપાસ અમે હાલ કરી રહ્યા છીએ. માહિતી કેવી રીતે આ જેને આપણે સોશિયલ એન્જિનિયરિંગ કહીએ છીએ, જનરલી આ લોકો અલગ અલગ વ્યક્તિઓના નામનું સર્ચ કરે છે ગૂગલમાં, કે અગર જેમ કે અમદાવાદ છે તો અમદાવાદના કોણ ધારાસભ્ય છે એના ઉપર સર્ચ કરીને પછી એમના ફોટો ગૂગલમાંથી મેળવે છે અને તેમની ફેસબુક પ્રોફાઇલ હોય તો ત્યાંથી એની સર્ચ કરવામાં આવે છે. એમના ફેસબુક પ્રોફાઇલમાં જે ફોટો હોય છે અગર એમના સેટિંગ્સ ઓપન હોય છે તો ત્યાંથી ડાઉનલોડ કરીને એ જ ફોટો પ્રોફાઇલમાં રાખીને પછી અલગ અલગ પ્રોફાઇલ બનાવવામાં આવે છે. કઈ રીતે ધંધા બનાવતો હતો, મતલબ એમાં શું હતું, કઈ જરૂરિયાતો એ કઈ રીતે? આ જનરલી આ પ્રકારની ગેંગ છે, જેમ કે કોઈ ફેસબુક પ્રોફાઇલ ફેક બનાવી છે પ્રતિષ્ઠિત વ્યક્તિઓના નામે, તો એ એમના ફોલોવર્સને રિક્વેસ્ટ મોકલવામાં આવે છે અથવા તો બીજા કોઈ વ્યક્તિઓ એમને રિક્વેસ્ટ મોકલે છે. એકવાર ફોલોઅર બની ગયા પછી ઘણીવાર એવી રીતના અમને મેસેજ કરવામાં આવે છે કે હું એક ઇમરજન્સીમાં છું, કોઈનું એક્સિડન્ટ થયું છે તો ઇમરજન્સીમાં એમના માટે પૈસાની જરૂર છે, એવી રીતના કહીને ફોલોઅર પાસેથી પૈસા માંગવામાં આવે છે. બીજી જે હાલ મેં કરી કે ધારાસભ્ય શ્રી અમિત ઠાકરના ફોટાનો ઉપયોગ કરીને એમને જે કર્યું છે કે ઘર બેઠા અગર જોબની જરૂર હોય, કોઈ પેન્સિલની કંપનીમાં કામ કરવું હોય તો એવી રીતના જોબ આપવાના બહાને બી લોકો પાસેથી પૈસા મંગાવવામાં આવે. આજે વ્યક્તિ જે પકડેલો છે એ ધોરણ 9મું પાસ છે અને પેટી જો કામ કરી રહ્યો હતો. અત્યારે એ નુમાં અને જે જ્યાંથી પકડેલો છે ન્યાણા ત્યાં આવી રીતના સાયબર ફ્રોડના કામ કરી રહ્યો છે. એક સકમનની અમે તપાસ કરી રહ્યા છીએ અને જેમના બીજા કેટલા લોકો છે એમનું ટેકનિકલ એનાલિસિસ તથા એમનું ડિટેલ ઇન્ટ્રોગેશન હાલ અમે કરી રહ્યા છીએ. એ અમની પાસેથી જેટલા અમને ડિવાઇસ મળેલું છે એમનું અમે ટેકનિકલ એનાલિસિસ કરીને પછી એ માહિતી આવે જણાવ્યું. બેંક એકાઉન્ટ બનાવતો હતો તો આજે મોબાઈલ નંબરનો ઉપયોગ, ઈમેલ આઈડી એ ક્યાંથી લાવતો હતો, નંબર જનરલી આ પર્ટિક્યુલર જે મેવાત રિજન છે ત્યાં સિમ કાર્ડ પ્રોવાઈડર માટે અલગ અલગ એજન્ટ્સ હોય છે. આ એજન્ટ્સ ઓડિશા છે યા તો વેસ્ટ બેંગાલ છે અથવા તો ભારતના અલગ અલગ રાજ્યોમાંથી આવા સિમ પ્રોવાઈડ કરતા હોય છે કમિશન બેઝ ઉપર. ના બીજા બી છે જે ફરિયાદના આપ જોશો તો બીજા બી ધારાસભ્યોના નામ છે, એના નામે બી એમને અકાઉન્ટ બનાવેલા. તમે ફરિયાદના દિવસે તો આઈપીએસ સાહેબ છે એમના નામે બી બનાવેલા છે અને અન્ય બી ઘણા આઈપીએસ ઓફિસર છે જેમના નામે પીઆઈ બી છે એમના નામે બી અકાઉન્ટ બનાવેલા. ગહન ટેકનિકલ એનાલિસિસ તથા હ્યુમન ઇન્ટેલિજન્સના બેઝિસ ઉપર એમનું ચર્ચા કરવામાં